ખમા માડી જયો માડી જયો દરેકે દરેક દેવોના દેવીઓના કોઈના આશીર્વાદ બાકી નથી બા. કોઈ વધારે કોઈ આશીર્વાદની જરૂરી નથી બાપ. કોઈએ મૂંઝવણ રજૂઆત કરવાની જરૂર નથી. નાની મોટી જે બી કાંઈ મૂંઝવણ છે ને બાપ, માયકા પહેલા દૂર કરી દો ને બાપ. માંજે કે આ કાળકા બોલીને કહી ખમા માડી મૂંઝવણ તો સાવ નાની સુની હતી પણ ક્ષણભરમાં દૂર કરી દીધી બાપ. એક વાર ફક્ત હૃદયથી પોકાર કરજે, માં કાળકા મને દયા કર ને મને તકલીફમાંથી બહાર કાઢ બાપ. બીજી ક્ષણે તકલીફમાંથી બહાર હશે બાપ. ખમા ખમા માડી ખમા 6 મહિનામાં ફ્લેટ વેચાવી દો તો બાપ માનજે કે આ કાળકા બોલીને ગઈ છે બાપ. ધ્યાન રાખજે બાપ. હા માડી છોકરી માટે જોવાની શરૂઆત કર બાપ તો કાર્ય પાર પડશે. બાકી છે ને આ રીતે લંબાયા કરશે. હવે વડીલ તરીકેની ફરજ બજાવવાની શરૂઆત કર. દીકરી છે, લાડકી છે, બધું બરાબર છે બાપ, પણ અમુક સમયે વડીલ તરીકેનું આપણું વડીલાપણું હોવું જરૂરી છે. બેસાડીને વાત કરીને આગળ વધવાની જરૂર છે બાપ. સમય લંબાતો જાય ને બાપ એનો કોઈ અર્થ નથી બાપ. ધ્યાન રાખવા. બાકી દરેકે દરેક ભક્તો માટે એક જ વાત કરીને જવું બાપ, ક્યાંય કરતા ક્યાંય કોઈ ભક્તોને તકલીફ પાડે. ખમા માડી મહેર છે માડી. પાકમાં આવ્યા ગુનામાં આવ્યા તો બાપ એના માટે હું કાંઈ નહીં બોલું. જેટલો મારામાં વિશ્વાસ મૂક્યો છે ને ગણતરી કરજો બાપ. આ એક ખુલાસો કરીને જઉં છું બાપ. ગણતરી કરીને જોજો બાપ. પહેલી વાર તમે મારા મઢડે આવ્યા હતા ને એ તારીખથી આજ સુધી કેટલું પુણ્ય વપરાયું છે બાપ. ગણતરી કરજો બાપ. ખમા માડી મહેર છે માડી તમારી. ભૂતકાળમાં કરેલા પુણ્ય કરતા જો વધારે હોય તો બાપ માનજે કે આ કાળકાના હિસાબે થયું છે બાપ. ખમા ખમા માડી. આ એની એક નિશાની છે બાપ. પુણ્ય એમને વપરાતું નથી બાપ. હા માડી. કોઈક સારા કાર્યો થયા છે તો પુણ્ય વાપરવાની આપણામાં ભાવના જાગૃત થયા છે બાપ. અને જ્યારે ભાવના જાગૃત થાય ને એનો અર્થ એ છે કે સરળતાથી કાર્ય પાર પડી. ગણતરી કરી જોજે બાપ. કોઈક હિસાબ કરવો હોય તો કેટલા જીવ છોડાવ્યા છે, કેટલું પુણ્ય વપરાય ખ્યાલ આવી જશે. ખમા માડી ખમા મહેર છે માડી. વાત હોય દેવીઓની વાત હોય ને એમાં કોઈ કરતા કોઈ શંકા કરવાની ન હોય બાપ. બરાબર છે. બાકી દરેક ભક્તોને મારા આશીર્વાદ જ છે. કોઈને 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 કોઈ કરતા કોઈ પીડા ન થવા દઉં બાપ. કોઈ શારીરિક પીડા ન થવા દઉં બાપ. કોઈ ઘરે જશે ને તાવું થઈ ગયો છે બાપ. ખમા માડી ખમા મહેર છે માડી તમારી. રડી બાપ રડવાની જરૂર નથી. માતાજી રજૂઆત કરવાની. માં છે ને બાપ ફિકર થાય બાપ. જેમ અમને ફિકર થાય છે અમારા બાળકોને એના જેવું જ છે આ. ઘણી વાર અમે રડીએ છીએ બાપુ. મારી આંખમાં અશ્રુ આવી જાય બાપ. કારણ કે મારા બાળકોને તકલીફ થાય છે મારાથી જોવાતું નથી. ક્યાંક ને ક્યાંક કંઈ ને કંઈક ભૂલો કરે છે ને એની તકલીફ ભોગવવી પડી છે ને આ નિયતિ માતાજીના કારણે ત્યાં અમને તકલીફ થાય. જો ભૂલો ન કરીએ ને બાપ ક્યાંય કરતાં ક્યાંય કોઈને ઊની હાથ આવવાનું દો બાપ. ખમા માડી ખમા માડી. 6 વર્ષથી બાળકી તરીકે જ્યારે મેં આ મેલડીને મારા મઢડામાં આટલા વર્ષો સાચવી હોય ને બાપ એમને એમ સાચવી છે બાપ. મા તરીકેની ફરજ પૂરી કરી હતી બાપ. અને આજે એ ભૂલતી નથી. હે આગળ કીધું તમારો સંબંધ જે છે ને મા દીકરીનો બી છે, બે બહેનોનો છે બાપ. જેને જે માનવું એ માને. બાકી મા ને દીકરીનો સંબંધ અમારો સાચો. જ્યારે દીકરી તરીકે એ વિનંતી કરે મને કે માં તારે હાજર થવું પડશે, કે તારે મારી આ મારા દરબારમાં આવવું પડશે. હું કોઈ દાડો ના નથી પાડી શકતી. ચાલ આવું છું.
બીજા ગમે તેવા દેવ હોય, માથાભારે દેવ હોય કે ગમે તે દેવ હોય ને બાપ, કોઈની સાડી બહાર ન રાખવું બાપ. જો મારી દીકરી તરીકે મને કહે ને કે બાપ માં તારે આવવું પડશે તો હું તૈયાર થઈ જાઉં. અને જ્યારે આવીને જોઉં છું કે આ મારી દીકરીના આ ભક્તોનો મેળાવડું આટલા ઉત્સાહથી, આનંદથી, ઉમંગથી જ્યારે પૂજે છે ને, ત્યારે અંદરથી મને હૈયામાંથી એમ થાય કે બાપ આ બધાને ક્યાંય દુઃખી થવા હું ન દઉં. મારી ફરજ બને કે બાપ હું કોઈને દુઃખી થવા ન દઉં ને દરેકે દરેકને ખોબલે ખોબલે આશીર્વાદ દઈને ખમા મારી મહેર છે મારી. જેટલા આશીર્વાદ મારાથી થાય એ કરી દઉં. બાકી આ દરેક દેવો બેઠા છે ને બાપ, ત્યાં ખાસ ભલામણ હોય જ કે બાપ આશીર્વાદ દઈને જાજો અને આશીર્વાદ દઈને જાય. ખમા મારી ખમા. બાકી તો દયા છે. ચામુંડા માટે જે ભૂલ કરી છે માતાજીએ ખૂબ જ સરળતાથી ને ખૂબ જ વિશાળ હૃદય રાખીને બધા બાળકોને બુવાને માફ કર્યા છે. અને પૂરેપૂરું માંડલાનું સંપૂર્ણ રીતે કહીએ ને કાર્યભાર સંભાળ્યો છે. અને હવે એની રજાથી જ બાપુ આ માંડલાની પૂર્ણાહુતિની વાતની રજૂઆત કરું કે બાપ આ માંડલાનું પૂર્ણાહુતિ કરું છું. અને પૂર્ણાહુતિ થઈ જાય દરેક ભક્તો શાંતિથી જઈને અલ્પાહાર કરે ને ઘર ભેગા થાય, અવાજ ઘોંઘાટ કર્યા. હા મારી. આજનું માંડલું અહીંયા સંપૂર્ણ રીતે પૂરું થાય છે બાપ.